Hello everyone, welcome to TechM channel. Today we will discuss about SEM 5 TYBSc જેનું યુનિટ નંબર 2B પોર્શન ડિસ્કસ કરતા હતા. 2B ને યુનિટ નંબર 2 IR સ્પેક્ટ્રોસ્કોપી ડિસ્કસ કરતા હતા, જેમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કર્યું હતું મોલેક્યુલર વાઇબ્રેશન, આણ્વીય આંદોલન, જુદા જુદા પ્રકારના આણ્વીય આંદોલન ડિસ્કસ કર્યા હતા. તો આજે ડિસ્કસ કરવાનું છે ફેક્ટર અફેક્ટિંગ મોલેક્યુલર વાઇબ્રેશન, એટલે કે આણ્વીય આંદોલનને અસર કરતા પરિબળોનું ડિસ્કશન કરવાનું છે. બરાબર. તો જનરલી સ્પેક્ટ્રોસ્કોપીનો સિદ્ધાંતની વાત કરીએ તો IR સ્પેક્ટ્રોસ્કોપી એમાં જોવાનું છે. તો જ્યારે પણ કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ પર IR સ્પેક્ટ્રોસ્કોપી એટલે કે IR રિજિયનનું શોષણ કરે, બરાબર, IR રિજિયનનું શોષણ કરે તો એ કમ્પાઉન્ડમાં રહેલા મોલેક્યુલ એટલે કે અણુમાં રહેલા બોન્ડનું વાઇબ્રેશન થાય, કાં તો સ્ટ્રેચિંગ થાય એટલે કે ખેંચાણ કંપન, કાં તો બેન્ડિંગ મળે છે, જેને મોલેક્યુલર વાઇબ્રેશન કહેવાય. તો આજે એ જ જોવાનું છે કે ફેક્ટર અફેક્ટિંગ મોલેક્યુલર વાઇબ્રેશન એટલે કે આણ્વીય આંદોલનને અસર કરતા પરિબળો, એમાં પહેલું પરિબળ છે, બરાબર, મોલેક્યુલનું જો વાઇબ્રેશન થાય એને અસર કરતું પહેલું પરિબળ છે, બરાબર, જેને લઘુકૃત દળ કહેવામાં આવે છે અથવા માસ અફેક્ટ અથવા દળનો પ્રભાવ કહેવામાં આવે છે. તો પહેલું જોઈશું માસ એફેક્ટ, બરાબર. તો માસ એફેક્ટ અથવા દળનો પ્રભાવ. તો દળનો પ્રભાવની વાત કરવામાં આવે તો જનરલી થાય છે કે કોઈ પણ મોલેક્યુલ, સપોઝ AB2 પ્રકારનું મોલેક્યુલ છે, બરાબર, AB2 પ્રકારનું મોલેક્યુલ છે. તો જનરલી આ કમ્પાઉન્ડમાં રહેલા આ એટમ છે, B પ્રકારના એટમ, બરાબર, H2O પુટ કરે તો બી કોઈ પ્રોબ્લેમ નહીં. તો આ B પ્રકારના જે એટમ છે એનું લઘુકૃત દળ ગણવામાં આવે છે. જનરલી ફિઝિક્સનો કોન્સેપ્ટ છે. તો અકોર્ડિંગ ટુ હુકના નિયમ અનુસાર, બરાબર, તો આમાં ફોલો કરે હુકનો નિયમ. તો હુકના નિયમ અનુસાર, હુકનો નિયમ કહે છે એવું કે વેવ નંબર, બરાબર, વેવ નંબર ઇક્વલ ટુ 1/2πc ઇન્ટુ સ્ક્વેર રૂટ માં k/μ. જ્યાં આ k છે જે ફોર્સ કોન્સ્ટન્ટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ફોર્સ કોન્સ્ટન્ટ, બરાબર, એટલે કે બળ અચળાંક, બરાબર. એટલે બીજું છે 1/μ જે છે તેને શું કહેવામાં આવે છે? લઘુકૃત દળ, રિડ્યુસ માસ કહેવામાં આવે છે. 1/√μ છે, બરાબર. તો મેં સ્ક્વેર રૂટ મ્યુ દર્શાવી, જેને શું કહેવામાં આવે છે? લઘુકૃત દળ અથવા રિડ્યુસ માસ, જેને ગુજરાતીમાં કહેવાશે લઘુકૃત દળ. જનરલી મોલેક્યુલમાં રહેલા આઇટમ છે, બરાબર, એમના દળને કેલ્ક્યુલેટ કરવામાં આવે. સપોઝ આનું દળ m1 હોય અને m2 હોય તો લઘુકૃત દળની વાત કરવામાં આવે તો સૂત્ર છે 1/μ ઇક્વલ ટુ 1/m1 પ્લસ 1/m2. તો એનું સાદું રૂપ આપવામાં આવે તો શું થશે? m2 પ્લસ m1 ઇન્ટુ ડિવાઈડમાં થશે m1 ઇન્ટુ m2. તો આ લઘુકૃત દળ. તો લઘુકૃત દળની વાત કરીએ તો ફ્રીક્વન્સીના ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ છે. ઇન્વર્સલી જે ચલે છે તો વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર. તો લઘુકૃત દળ જેટલું વધે એટલી ફ્રીક્વન્સી એટલે કે તરંગ સંખ્યામાં ઘટાડો થાય. તો જનરલી ભાઈમાં થશે શું તે? તો અહીંયા ઇક્વેશન પરથી દેખાય છે, બરાબર. તરંગ સંખ્યા લઘુકૃત દળના વ્યસ્ત પ્રમાણમાં છે ભાઈ. તો લઘુકૃત દળ જેટલું વધે, બરાબર, લઘુકૃત દળ વધે તો તરંગ સંખ્યામાં ઘટાડો થાય, કેમ કે વ્યસ્ત પ્રમાણમાં છે. તો સિમ્પલી છે, તો જનરલી કાર્બન હાઇડ્રોજન
નો જે સ્ટ્રેચિંગ બેન્ડ મળે છે તો 3000 અને તરંગ સંખ્યા લગભગ 3000 સેન્ટીમીટર ઇનવર્સ મળે છે. કાર્બન નું જોવામાં આવે તો લગભગ 1200 સેન્ટીમીટર અરાઉન્ડ જોવા મળે. ખબર પડે? સિમ્પલ છે. તો આ લઘુકૃત દળ અફેક્ટ કરે છે, બરાબર. રિડ્યુસ માસ આ દળનો પ્રભાવ કહેવામાં આવે છે. એ સિવાય કાર્બન ઓક્સિજન નું બેન્ડિંગ હોય, કાર્બન ઓક્સિજન તો જનરલી 1050 સેન્ટીમીટર ઇનવર્સ અરાઉન્ડ જોવા મળે. એને હાઇડ્રોજન નું બોન્ડિંગ હોય, બરાબર. હાઇડ્રોજન નું બોન્ડિંગ તો કાર્બન ક્લોરીન, કાર્બન હાઇડ્રોજન એટલે કે ક્લોરાઇડ હોય તો આનું બોન્ડિંગ લગભગ 800 અરાઉન્ડ જોવા મળે. એન્ડ કાર્બન બ્રોમિન હોય તો 550, કાર્બન બ્રોમિન નું બોન્ડિંગ અરાઉન્ડ 550 સેન્ટીમીટર ઇનવર્સ. તો જેમ જેમ લઘુકૃત દળ વધે તો તરંગ સંખ્યા, આ જે છે તરંગ સંખ્યા, બરાબર, વેવ નંબર કહેવામાં આવે છે, તો તરંગ સંખ્યા ઘટે છે. તો આ લઘુકૃત દળ એક અફેક્ટ કરતું પરિબળ છે જે છે લઘુકૃત દળ. બીજું પરિબળ જોવાનું છે ફોર્સ કોન્સ્ટન્ટ, બરાબર. ફોર્સ કોન્સ્ટન્ટ અથવા બંધ ગુણકતા, બરાબર. તો રબ કરી દો, એકદમ સિમ્પલ છે. પહેલું પરિબળ ડિસ્કસ કર્યું. સેકન્ડ ડિસ્કસ કરવાનું છે, રબ કરી દઉં છું. સેકન્ડ પોઈન્ટ, વેઇટ. બીજું પરિબળ છે આપણું બંધ ગુણકતા અથવા ફોર્સ ઓફ ધ બોન્ડ અથવા ફોર્સ કોન્સ્ટન્ટ બી કહી શકીશું, બરાબર. તો સેકન્ડ પોઈન્ટ છે આપણો. સેકન્ડ પોઈન્ટ છે બંધ ગુણકતા અથવા ફોર્સ કોન્સ્ટન્ટ બી કહી શકું. ફોર્સ કોન્સ્ટન્ટ, તો ફોર્સ કોન્સ્ટન્ટ અથવા બંધ ગુણકતાની વાત કરવામાં આવે તો સિમ્પલ હુકના નિયમ પ્રમાણે આપણું ફ્રીક્વન્સીનું ઇક્વેશન આવશે, બરાબર. ફ્રીક્વન્સી એટલે કે વેવ નંબર. હુકના નિયમ અનુસાર વેવ નંબર ઇક્વલ ટુ 1/2 પાઈ સી ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ કે બાય મ્યુ. જે કે શું છે? ફોર્સ કોન્સ્ટન્ટ બંધ અચળાંક છે. એન્ડ મ્યુ શું છે? રેડિયસ માસ જે હમણાં ડિસ્કસ કર્યું. તો અહીંયા સિમ્પલી છે કે અહીંયા ફોર્સ કોન્સ્ટન્ટ જે છે તે ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ છે, ઇન્વર્સલી નથી, બરાબર. તો ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ છે. તો જેમ જેમ ફોર્સ કોન્સ્ટન્ટ વધે, બરાબર, એટલે કે ફોર્સ કોન્સ્ટન્ટ વધે, કઈ રીતે વધે એનું ડિસ્કશન કરીએ છીએ, બરાબર. બે બંધ વચ્ચેનું બોન્ડિંગ જેટલું મજબૂત હોય, બરાબર, તો તેમ થશે શું? તેમ આનું વાઇબ્રેશન કરાવવા માટે વધારે ફ્રીક્વન્સી એટલે કે વધારે વેવ નંબરની જરૂર પડશે. તો કે નું સૂત્ર છે તો બીજી વસ્તુ કે આ વહી ચલે છે, આ કે ચલે છે 1/d. આ ડી જે છે, બરાબર, ડી છે તે બંધ લંબાઈ કહેવામાં આવે છે. ડી બંધ લંબાઈ. હવે બંધ લંબાઈની વાત કરવામાં આવે તો શું થાય કે ફોર્સ કોન્સ્ટન્ટ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ છે. ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ એટલે કે વ્યસ્ત પ્રમાણમાં જે ભાઈ બંધ લંબાઈના જેમ જેમ બંધ લંબાઈ વધે તો ફોર્સ કોન્સ્ટન્ટ ઘટે, બરાબર. કાં તો બંધ લંબાઈ ઘટે તો ફોર્સ કોન્સ્ટન્ટમાં વધારો થાય અને બંધ લંબાઈ
વધે તો ફોર્સ કોન્સ્ટન્ટ શું થાય ઘટે બરાબર તો આમાં થશે શું 1/d થશે ફ્રીક્વન્સી વેવ નંબર તો વેવ નંબર વ્યસ્ત પ્રમાણમાં છે તો વ્યસ્ત પ્રમાણમાં છે એનો મતલબ કે જેમ જેમ બંધ લંબાઈ વધે એટલે સપોઝ કાર્બન કાર્બન સિંગલ બોન્ડ કાર્બન નું બોન્ડિંગ હોય આ રીતના એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ તો કાર્બન સિંગલ બોન્ડ કાર્બન કાં તો બીજું બોન્ડિંગ કાર્બન ડબલ બોન્ડ કાર્બન અને ત્રીજું બોન્ડિંગ કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન આ જુદા જુદા ત્રણ ઉદાહરણ જોઈએ તો એકમાં એકની બંધ લંબાઈ છે 1.54 1.54 બરાબર બંધ લંબાઈ એટલી છે એકમાં 1.33 છે એક ભાઈમાં 1.22 છે તો અહીંયા બંધ લંબાઈમાં શું થાય ઘટાડો બંધ લંબાઈ ઘટે છે આમ બંધ લંબાઈ ઘટે હવે બંધ લંબાઈ ઘટે એનો મતલબ વેવ નંબર કેવા થશે વધારો થશે એટલે કે આ ભાઈમાં આને આ ભાઈ જે કાર્બન સિંગલ બોન્ડ કાર્બન એનો વેવ નંબર 1400 સેન્ટીમીટરના એરિયામાં 1400 સેન્ટીમીટરના રિજિયનમાં મળે બટ આ ભાઈમાં 1600 સેન્ટીમીટરના રિજિયનમાં મળશે ડબલ બોન્ડનું કાર્બન ડબલ બોન્ડ કાર્બનનું સ્ટ્રેચિંગ વાઇબ્રેશન હશે મોલેક્યુલર વાઇબ્રેશન છે જે 1600 સેન્ટીમીટર ઇન્વર્સ આ વેવ નંબરમાં મળશે બરાબર અને ત્રીજી વસ્તુ આ ટ્રિપલ બોન્ડ હોય તો 2100 થી 2200 સેન્ટીમીટર ઇન્વર્સ આટલા રિજિયનમાં મળશે એટલે કે એનો મતલબ એવો થયો કે જેમ જેમ બંધ લંબાઈ આ બંધ લંબાઈ છે ભાઈ તો બંધ લંબાઈમાં શું થયો ક્રમશઃ ઘટાડો બંધ લંબાઈ ઘટે તો શું થાય બંધ લંબાઈ ઘટે તો આ ભાઈના વેવ નંબરમાં શું થાય વધારો એટલે કે એબ્સોર્પ્શન શું થાય વધારો થાય એબ્સોર્પ્શનની તીવ્રતામાં વધારો થાય તો આ બીજું પરિબળ હતું બંધ ગુણકતા ત્યાર પછી ત્રીજું છે વાઇબ્રેશન કપલિંગ એટલે કે મોલેક્યુલર વાઇબ્રેશન થાય તેનું કપલિંગ થાય અને એના પરથી એ વાઇબ્રેશનનું કપલિંગ થાય એના પરથી એક ફર્મી રેઝોનન્સ જોવા મળે છે તે કયા પ્રકારે જોવા મળે છે તે ડિસ્કસ કરીએ તો રબ કરી દઉં તો ત્રીજો પોઈન્ટ છે આપણો વાઇબ્રેશન કપલિંગ વેટ આપણો ત્રીજો પોઈન્ટ છે વાઇબ્રેશન કપલિંગ અથવા ફર્મી સ્પંદન પણ કહેવામાં આવે છે ગુજરાતીમાં કહેવાય છે ફર્મી સ્પંદન તો કઈ રીતના થાય છે તે તો થર્ડ પોઈન્ટ અસર કરતું પરિબળ બરાબર તો એક વાઇબ્રેશન કપલિંગ એન્ડ ફર્મી સ્પંદન સ્પંદન એટલે કે ફર્મી રેઝોનન્સ કહેવામાં આવે છે બરાબર શું કહેવાશે ફર્મી રેઝોનન્સ તો થાય છે શું ફર્મી રેઝોનન્સમાં બરાબર જનરલી સપોઝ એક કમ્પાઉન્ડ લઈ લઈએ આપણે CH2 બરાબર CH2 મિથિલિન ગ્રુપ લઈએ કાર્બન જોડે CH2 ગ્રુપ લેવામાં આવે બરાબર તો CH2 ગ્રુપમાં કાર્બન જોડે હાઇડ્રોજન અટેચ થયેલું છે બે હાઇડ્રોજન છે આ બે સંયોજકતા પર જે લાગ્યું આપણને મતલબ નથી બરાબર અને આ બીજું બે પ્રકારે આ ભાઈમાં સ્ટ્રેચિંગ જોવા મળે કયા કયા પ્રકાર એક સમ અસમ ખેંચાણ બરાબર
એક સમ ખેંચાણ મળે અને બીજું મળે અસમ ખેંચાણ, બરાબર. સિમેટ્રિકલ સ્ટ્રેચિંગ મળે અને બીજું મળે એસિમેટ્રિકલ સ્ટ્રેચિંગ, જે આગલા લેક્ચરમાં આપણે ઓલરેડી. તો સિમેટ્રિકલમાં થાય કે બંને હાઇડ્રોજન કાં તો એક સાથે દૂર જાય અને બંને હાઇડ્રોજન કાં તો એક સાથે નજીક આવે, તો સમ ખેંચાણ મળે. અને બીજું મળે કેવું મળે? અસમ ખેંચાણ. અસમ ખેંચાણમાં કેવું? બંને એક સાથે નજીક આવે, એક નજીક આવે તો એક દૂર જાય, એક આમ મળે. અને બીજું પ્રકારે મળશે કેવું મળશે ભાઈ? વેટ થશે કેવું? આ નજીક આવશે તો આ હાઇડ્રોજન દૂર જશે, કેમ કે આમાં બોન્ડ જે રહેલા છે તે શેના સ્પ્રિંગ તરીકે વર્તશે, તો આને કહેવાશે અસમ ખેંચાણ, બરાબર. અસમ ખેંચાણ. તો આ ભાઈનો વેવ નંબર, બરાબર, લગભગ 2900 સેન્ટીમીટર અરાઉન્ડ મળશે. અને આ ભાઈનો વેવ નંબર 3000 સેન્ટીમીટરના રિજિયનમાં, યાર રિજિયનમાં 3000 સેન્ટીમીટર અરાઉન્ડ મળશે. તો આ બે સમ અને અસમ બે પ્રકારે જોવા મળે. તો આ બેનું કપલિંગ થાય, કપલિંગ થઈને ફર્મી રેઝોનન્સ મળશે. તો કઈ રીતના ફર્મી રેઝોનન્સ થાય? તો જનરલી કોઈ પણ કમ્પાઉન્ડ હોય તો બરાબર, એમાં જુદા જુદા પ્રકારના વાઇબ્રેશનના કારણે બેન્ડ મળે છે. તો બેન્ડના કારણે કંઈક આ રીતનું જશે, આ રીતનો એક ગ્રાફ ક્રિએટ થાય. વેટ તો ગ્રાફ જોવામાં આવે તો કઈ ગ્રાફ આ રીતનું હોય, બરાબર છે. તો આ ગ્રાફમાં અહીંયા વાઇબ્રેશન હશે મ્યુ ઇક્વલ ટુ 0 નું વાઇબ્રેશન, મ્યુ ઇક્વલ ટુ 0 નું વાઇબ્રેશન, જેને ફંડામેન્ટલ બેન્ડ કહેવાય, એટલે કે કોમન ફંડામેન્ટલ વાઇબ્રેશન કહેવાશે. કયું વાઇબ્રેશન? ફંડામેન્ટલ વાઇબ્રેશન. હવે ભાઈ બીજો બેન્ડ જે હશે, બીજું વાઇબ્રેશન હશે તો થોડી હાયર એનર્જી પર મળશે, બરાબર. લગભગ અહીંયા તો મ્યુ ઇક્વલ ટુ 1, બરાબર, જેને ઓવરટોન કહેવામાં આવે. ફર્સ્ટ ઓવરટોન એન્ડ ત્યાર પછી ત્રીજું મળે મ્યુ ઇક્વલ ટુ 3 આગળ વાઇબ્રેશન, ત્રીજું વાઇબ્રેશન મળશે. તો ત્રીજું વાઇબ્રેશન જે છે તેને શું કહેવાય? સેકન્ડ ઓવરટોન. શું કહેવાશે? સેકન્ડ ઓવરટોન, બરાબર. તો ભાઈ આપણું કમ્પાઉન્ડ જે છે, સપોઝ કાર્બનનું સ્ટ્રેચિંગ આ થતું હોય તો પહેલું ટ્રાન્ઝિશન થાય કેવું? મ્યુ ઇક્વલ ટુ 0 થી મ્યુ ઇક્વલ ટુ 1, અને 1 કહું અને 0 કહું અને 2 કહું, તો આ વાઇબ્રેશન થાય તેને ફંડામેન્ટલ વાઇબ્રેશન થઈને, એટલે કે એનર્જી ગેઇન કરીને અપસાઇડે જાય. બટ ભાઈ આમાં થશે કે મ્યુ 0 માંથી આ મ્યુ ઇક્વલ ટુ 3 પણ દર્શાવી દો, તો અહીંયા 4 એનર્જી રહે તો અભી ઓવરટોન જ હશે. તો ભાઈ કમ્પાઉન્ડ કરશે મ્યુ 0 માંથી સીધો કૂદકો મારશે મ્યુ ઇક્વલ ટુ 2 માં. તો સ્ટ્રેચિંગ થોડું વધારે થાય, એટલે કે એનર્જી વધારે ગેઇન કરે તો 2 માં જશે. બટ આમાં થાય છે શું? બેનું કપલિંગ થાય. આ મ્યુ ઇક્વલ ટુ 0 આ 1, એટલે કે જ્યારે પણ ફંડામેન્ટલ વાઇબ્રેશનનું કપલિંગ ઓવરટોન સાથે થાય ત્યારે જે આપણને બેન્ડ જે મળે, જેને ફર્મી રેઝોનન્સ કહેવામાં આવે છે. તો લખી દો ફર્મી રેઝોનન્સની ડેફિનેશન, કે જ્યારે ફંડામેન્ટલ વાઇબ્રેશનનું કપલિંગ કોના જોડે થાય? ભાઈ ઓવરટોન સાથે થાય. જ્યારે ફંડામેન્ટલ વાઇબ્રેશનનું કપલિંગ એટલે કે કમ્બાઈન થાય નું કપલિંગ કોના સાથે થાય? ઓવરટોન સાથે થાય.
મળતા વાઇબ્રેશન ને કયું વાઇબ્રેશન કહેવાય છે? ફર્મી રેઝોનન્સ કહેવામાં આવે છે. ત્યારે મળતા વાઇબ્રેશન ને થાય ત્યારે મળતા વાઇબ્રેશન અથવા થાય તો એને ડાયરેક્ટલી ને આ બે બેન્ડનું કપલિંગ થાય તેને જ સીધું જ આપણે કહી દેવામાં આવે છે શું થાય? તેને ફર્મી રેઝોનન્સ, તેને ફર્મી રેઝોનન્સ કહે છે. એટલે કે ફંડામેન્ટલ બેન્ડ, બરાબર, ફંડામેન્ટલ વાઇબ્રેશન એન્ડ ઓવરડોન નું કોમ્બિનેશન થાય, કપલિંગ થાય, તો જેને શું કહેવામાં આવે છે? ફર્મી રેઝોનન્સ કહેવામાં આવે છે. તો આપણી આ ત્રીજી ઇફેક્ટ પછી વાઇબ્રેશન નું કપલિંગ અને વાઇબ્રેશન નું કપલિંગ થાય ઓવરટોન સાથે, એટલે કે ફંડામેન્ટલ વાઇબ્રેશન, એટલે કે કોમન જનરલી જે વાઇબ્રેશન આપતા હોય કમ્પાઉન્ડ પોતાનું એક આન્વીય આંદોલન આપતા હોય, બરાબર, કોમન આંદોલન અને ઓવરટોન એ બેનું કપલિંગ થાય તો તેને શું કહેવામાં આવે? ફર્મી સ્પંદન કહેવામાં આવે છે. શું કહેવાય ગુજરાતીમાં? કહેવાય છે ફર્મી સ્પંદન, બરાબર. તો આપણો આ ત્રીજો પોઈન્ટ હતો. ત્યાર પછી ચોથો પોઈન્ટ છે ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ. હવે ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ એટલે કે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ, બરાબર, અહીંયા સ્પેક્ટ્રોસ્કોપીમાં ડિફરન્ટ ટાઈપના ક્રિયાશીલ સમૂહના બેન્ડ, સ્ટ્રેચિંગ બેન્ડ જુદા જુદા હોય છે, બરાબર. તો એનો સ્પેશિયલ પ્રકારનો બેન્ડ હોય. સપોઝ કાર્બોનાઇલ 1800 ની સમથિંગમાં હોય છે, બરાબર, 1700 થી 1800 ના રિજનમાં, પણ એમાં પણ વધારો કે ઘટાડો જોવા મળે. એનું રીઝન એક જ છે કે એની સાથે જોડાયેલું ક્રિયાશીલ સમૂહ, બરાબર, સમૂહની બાજુમાં કયું ગ્રુપ છે, બરાબર. ક્રિયાશીલ સમૂહના કારણે તો બેન્ડ મળશે, પણ બાજુમાં કોણ છે એના પર ડિપેન્ડ રહેશે. તો એનું ડિસ્કશન કરીએ. ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ, આ તો ખબર પડી ગઈ ભાઈ. ફંડામેન્ટલ વાઇબ્રેશન એટલે કે આંદોલન, એટલે કે કોમન આપે જ દરેક કમ્પાઉન્ડનું પોતાનું એક સ્પેસિફિક ફંડામેન્ટલ વાઇબ્રેશન તો મળતું જ હોય, બટ ઓવરડન સાથે જ્યારે કમ્બાઈન થાય એટલે કે કપલ થાય અને જે આપણને શું મળે ભાઈ? કપલ થયા પછી આપણને જે મળે બેન્ડ, વાઇબ્રેશન બેન્ડનો કપલ થયેલો, તેને શું કહેવાય? ફર્મી સ્પંદન અથવા ફર્મી રેઝોનન્સ કહેવામાં આવે છે. ત્યાર પછી ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ. અસર કરતા પરિબળો બહુ બધા છે ભાઈ. તો એના પછીને જે ઇલેક્ટ્રોનિક ઇફેક્ટમાં ઇન્ડક્ટિવ ઇફેક્ટ આવશે, બરાબર. જો ઇલેક્ટ્રોડોનેટિંગ ગ્રુપ જોડાય, ઇલેક્ટ્રોડોનેટિંગ ગ્રુપ એટલે કે ભાઈ પ્લસ આઈ અસર ધરાવતા, પ્લસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ધરાવતા ગ્રુપ જોડાય તો ભાઈમાં થશે શું? તેનું ડિસ્કશન કરીશું. પ્લસ આઈ, માઇનસ આઈ, ત્યાર પછી છે મેસોમેરિક ઇફેક્ટ, એ સિવાય ફિલ્ડ ઇફેક્ટ પણ છે, બરાબર છે. તો એનું ડિસ્કશન કરીશું. તો ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ કઈ આવી? એક બાદ ચોથી ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ, બરાબર. હવે ઇલેક્ટ્રોનિક ઇફેક્ટમાં જુદી જુદી ઇફેક્ટ છે, બરાબર. એમાં ફર્સ્ટ ઇફેક્ટ જોવામાં આવે તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ, ત્યારબાદ છે મેસોમેરિક ઇફેક્ટ અને ત્રીજી છે ફિલ્ડ ઇફેક્ટ, બરાબર, ક્ષેત્રીય અસર, બરાબર. તો પહેલી ઇફેક્ટ ડિસ્કસ કરીશું. એમાં કઈ? ઇન્ડક્ટિવ ઇફેક્ટ. એમાં પહેલે ડિસ્કસ કરીએ ઇન્ડક્ટિવ ઇફેક્ટ અથવા એને કહેવાશે પ્રેરક અસર, બરાબર. તો પ્રેરક અસરની વાત કરીએ તો બે જુદા જુદા પ્રકારની પ્રેરક અસર હોય. પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ અને બીજી હોય નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ, બરાબર. તો ઇન્ડક્ટિવ ઇફેક્ટની વાત કરીએ તો બે પ્રકારની અસર જોવા મળશે. પોઝિટિવ, બરાબર, આઈ અસર. તો પોઝિટિવ આઈ અસર પ્લસ આઈ અસર
પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ હોય, બરાબર. પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ક્યારે આવે કે જ્યારે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ, સપોઝ આપણી જોડે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ છે, એની બાજુમાં આ રીતના બે CH3 લાગેલા, તો આ CH3 ની કઈ અસર હોય ભાઈ? પ્લસ આઈ, કઈ ઇલેક્ટ્રોન ડોનેટ કરે, ખબર પડે? પ્લસ આઈ અસર હોય તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ લાગ્યા હોય ભાઈ જોડે. કયા ગ્રુપ લાગ્યા હોય? ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, EDG લખું છું, બરાબર. તો આ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ લાગ્યા હોય તો આ ભાઈ કરે છે શું? આમાં પ્લસ આઈ અસરના કારણે બંધ લંબાઈ વધે, બંધ લંબાઈ વધે, એઝ વેલ એઝ બંધ કેવો બને? બંધ નિર્બળ બને. અને બંધ નિર્બળ બને એટલે કે તરંગ સંખ્યા, બરાબર, તરંગ સંખ્યા અથવા વેવ નંબરમાં ઘટાડો થાય. એટલે કે સપોઝ ઉદાહરણ તરીકે જોઈએ કે ફોર્માલ્ડીહાઇડ લઈ લે. કોણ લઈએ? ફોર્માલ્ડીહાઇડ. તો હાઇડ્રોજન છે. એક સેકન્ડ. તો ફોર્માલ્ડીહાઇડમાં કાર્બોનાઇલ કમ્પાઉન્ડ રહેલો છે, બરાબર. કયો કમ્પાઉન્ડ? કાર્બોનાઇલ. તો કાર્બોનાઇલ કમ્પાઉન્ડ રહેલો હોય તો થશે શું? તે અહીંયા લઈ લઈએ એક્ઝામ્પલ તરીકે ફોર્માલ્ડીહાઇડ, HC ડબલ બોન્ડ OH ફોર્માલ્ડીહાઇડ છે, બરાબર. તો જેમાં તરંગ સંખ્યા એટલે કે શોષણ કરે છે 1750 અરાઉન્ડ. એની તરંગ સંખ્યા લગભગ 1750 અરાઉન્ડ શોષણ કરે, 1700 થી 1800 ની અંદર. બટ અહીંયા એક ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ આવે એટલે કે મિથાઇલ આવી ગયા. અહીંયા CH3 C ડબલ બોન્ડ OH, તો આની આઈ અસર વધારે, બરાબર. તો આ કરશે શું? બંધ નિર્બળ બનાવશે અને બંધ લંબાઈમાં વધારો થશે અને આ ભાઈનું તરંગ સંખ્યા એટલે કે વેવ નંબરમાં ઘટાડો થાય 1745. અને બીજું કમ્પાઉન્ડ એટલે કે આમાં ને આમાં એસિટોન બની જાય ભાઈ. કોણ બને? એસિટોન. તો હજી બી ઘટાડો થશે અને આનું સ્ટ્રેચિંગ બેન્ડ જે છે એના વેવ નંબર માં ઘટાડો થશે 1715 અરાઉન્ડ, 15 થી 20, 1720 કે 1715 સેન્ટીમીટર અરાઉન્ડ જોવા મળશે, બરાબર. તો આનાથી વિરુદ્ધ ઇફેક્ટ માઇનસ આઈ ઇફેક્ટ હશે. માઇનસ આઈ ઇફેક્ટ હોય એટલે કે કઈ અસર? બીજી અસર માઇનસ આઈ અસર એટલે કે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ લાગ્યા હોય. કોણ લાગે? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. તો કહે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ લાગે એટલે કે બંધ લંબાઈ શું થાય? બંધ લંબાઈ ઘટે, બરાબર. કદાચ ડાઉન સાઈડ દેખાય નહીં. તો માઇનસ આઈ ઇફેક્ટ ની વાત કરીએ, માઇનસ આઈ ઇફેક્ટ, બરાબર. તો માઇનસ આઈ ઇફેક્ટ ની વાત કરવામાં આવે તો શું કહે? કયું ગ્રુપ લાગે? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ લાગેલું હોય, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. હવે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જ્યારે પણ લાગે એટલે કે આપણું ક્રિયાશીલ સમૂહમાં ની બાજુમાં જ્યારે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ લાગે તો ભાઈ કરશે શું? એક વસ્તુ, બંધ લંબાઈ ઘટે, બંધ લંબાઈ ઘટે એઝ વેલ એઝ બંધ લંબાઈ ઘટે, બંધ કેવો બને? મજબૂત, સ્ટ્રોંગ બને, બોન્ડ સ્ટ્રોંગ બનશે. અને ત્રીજી વસ્તુ તરંગ સંખ્યામાં શું થશે? શોષણ સ્ટ્રેચિંગ માં શું થશે? તરંગ સંખ્યા એટલે વેવ નંબર શું થશે? વધે. કઈ રીતે વધે તેની વાત કરીએ તો શું થાય? સપોઝ આપણી જોડે એસિટોન છે. હવે એસિટોનમાં ક્લોરીનનું વિસ્થાપન કરવામાં આવે. કોનું? ક્લોરીન. CH3CO CH2 and Cl. એક મોટી ઇફેક્ટ જોઈ હતી માઇનસ આઈ ઇફેક્ટ ની વાત કરીએ તો જ્યારે પણ કોઈ પણ ક્રિયાશીલ સમૂહ એટલે કે આ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ ની બાજુના કાર્બન પર આ માઇનસ આઈ ઇફેક્ટ ધરાવતો એટલે કે કમ્પાઉન્ડ ઇલેક્ટ્રોન યુગ્મ પોતાની તરફ સ્ટ્રેચ કરીને એટલે કે બંધના ઇલેક્ટ્રોન પોતાની તરફ લઈ જાય તો જનરલી શું થાય છે?
બંધ લંબાઈ ઘટે છે, બંધ સ્ટ્રોંગ બને છે એન્ડ એના કારણે વેવલેન્થ બરાબર વેવ નંબર્સમાં વધારો થાય છે, એટલે કે શોષણની આવૃત્તિમાં વધારો થાય છે. એ જ રીતે બીજું કમ્પાઉન્ડ જોવામાં આવે તો ભાઈ -I અસર ધરાવતું ક્લોરીન ગ્રુપ બંને સાઈડે લાગે આ રીતે બરાબર, તો સીધું જ છે આવૃત્તિમાં વધારો થશે, આવૃત્તિ વેવ નંબર્સમાં શું થશે વધારો થશે અને જે લગભગ 1740 સેન્ટીમીટર અરાઉન્ડ મળશે આવૃત્તિ બરાબર. એ જ રીતે અહીંયા બે ક્લોરીન એટલે કે હાઇડ્રોજન, હજી બે હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો આવૃત્તિમાં અરાઉન્ડ 1750 થી 1778 સુધીની આ વેવલેન્થ વધશે બરાબર, વેવ નંબરમાં વધારો થશે. તો જોઈ લઈએ -I ઇફેક્ટ ધરાવતું કમ્પાઉન્ડ એટલે કે Cl2CH C ડબલ બોન્ડ O CH ને બે ક્લોરીન લાગશે ભાઈ બરાબર. તો અહીંયા આવૃત્તિમાં વધારો થશે, એક્સ્ટ્રીમ વધારો થશે એટલે કેટલો થશે 1750 થી તરંગ સંખ્યા 1750 થી 1778 સેન્ટીમીટર સુધીની હશે બરાબર છે. તો સીધું છે ઇલેક્ટ્રોનિક ઇફેક્ટમાં પહેલી ઇફેક્ટ જોઈ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ઇન્ડક્ટિવ ઇફેક્ટ એવું કહે છે કે પોઝિટિવ I અસર ધરાવતા એટલે કે પ્લસ પ્રેરક અસર ધરાવતા સમૂહ જોડાય એટલે કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ વધે તો શું કહે બંધ લંબાઈ બંધ નિર્બળ બને, તરંગ સંખ્યામાં શું થાય ઘટાડો થાય, તરંગ સંખ્યા શું થાય ઘટે. જે દેખાય છે અહીંયા લખ્યું છે 3 ગ્રુપ ફોર્માલ્ડીહાઇડ એસિટાલ્ડીહાઇડ અને એસિટોન, 3 છે ગ્રુપ. તો 3 માં થશે શું કે આ ભાઈની આવૃત્તિ દેખાય છે, આવૃત્તિમાં ક્રમશઃ ઘટાડો જોવા મળશે, દેખાય છે એકદમ સિમ્પલ છે બરાબર. એ સિવાય એનાથી વિરુદ્ધ -I અસર ધરાવતા -I ઇફેક્ટ ધરાવતા સમૂહ લાગે તો બંધ લંબાઈ ઘટે, બંધ મજબૂત બને અને વેવ નંબર તરંગ સંખ્યામાં વધારો થાય. તો આ લખ્યું છે. જનરલી આમાં કેવું હોય ડોનેટિંગ ગ્રુપ છે, આ મિથાઇલ ડોનેટિંગ ગ્રુપ છે બરાબર. હવે એના પછી બીજી ઇલેક્ટ્રોનિક ઇફેક્ટમાં જોવામાં આવશે બીજી ઇફેક્ટ કઈ મેસોમેરિક ઇફેક્ટ. હવે મેસોમેરિક ઇફેક્ટ શું છે એનું ડિસ્કશન કરીએ. તો મેસોમેરિક ઇફેક્ટની વાત કરીએ તો આપણો ક્રિયાશીલ સમૂહ બરાબર પાયબોર્ડ ધરાવતું કમ્પાઉન્ડ હોય એના બાજુના કાર્બન પર અનસેચ્યુરેશન હોય. અનસેચ્યુરેશન એટલે કે આલ્ફા બીટા અસંતૃપ્ત સંયોજન હોય બરાબર. તો અને બંધ લંબાઈમાં શું થાય વધારો જોવા મળે છે. બંધ લંબાઈમાં શું જોવા મળશે વધારો. કઈ રીતનો વધારો છે તેનું ડિસ્કશન કરીએ છીએ બરાબર છે. વેટ તો ઇલેક્ટ્રોનિક ઇફેક્ટમાં પહેલી ઇફેક્ટ ગઈ પ્રેરક અસર I અસર બરાબર, ઇન્ડક્ટિવ ઇફેક્ટ ગઈ. સેકન્ડ જોવાની છે મેસોમેરિક ઇફેક્ટ અને ત્રીજી છે ફિલ્ડ ઇફેક્ટ બરાબર. 3 ઇફેક્ટ આવશે ઇલેક્ટ્રોનિક ઇફેક્ટમાં. તો આપણે ડિસ્કસ કરીશું સેકન્ડ ઇફેક્ટ મેસોમેરિક ઇફેક્ટ બરાબર. મેસોમેરિક ઇફેક્ટ તો ઇલેક્ટ્રોનિકમાં જ આવશે તો મેસોમેરિક ઇફેક્ટ. તો થાય છે કે આપણું કાર્બોનાઇલ કમ્પાઉન્ડ હોય બરાબર, આપણે ગ્રુપ તરીકે કાર્બોનાઇલ સમૂહ લઈએ તો એ સીધું આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ એટલે કે આલ્ફા બીટા અસંતૃપ્ત સંયોજન એટલે કે કાર્બોનાઇલ કમ્પાઉન્ડની બાજુનું કાર્બન પર શું હોય ડબલ બોન્ડ આલ્ફા બીટા અસંતૃપ્ત સંયોજન હોય બરાબર. હાઇડ્રોજન પુટ કરી દો, અહીંયા H પુટ કરું કે CH3 કોઈ બી પુટ કરું તો વાંધો નહીં. તો આ સંયોજનમાં દ્વિબંધનું ટ્રાન્સફોર્મેશન જોવા મળશે બરાબર. બંધ ટ્રાન્સફર થશે કાં તો કાર્બોનાઇલ કમ્પાઉન્ડની બાજુમાં સીધી એરોમેટિક રિંગ લાગી હોય. તો સપોઝ આ રીતનું હોય
એરોમેટિક રિંગ સાથે સીધું કાર્બોનાઇલ કમ્પાઉન્ડ લાગ્યું હોય આમ, તો આ ભાઈમાં જોવા મળશે મેસોમેરિક ઇફેક્ટ, બરાબર. તો થશે શું? બોન્ડ ટ્રાન્સફર પર થશે અને બંધ નિર્બળ બને, એટલે કે બંધ લંબાઈમાં શું થાય? વધારો થાય. તો વર્ડિંગ में લખી દઉં, અલ્ફા બીટા અસંતૃપ્ત સંયોજન સાથે, અલ્ફા બીટા અસંતૃપ્ત, બરાબર, અસંતૃપ્ત સંયોજન સાથે, વેટ, અસંતૃપ્ત સંયોજન સાથે કોણ જોડાયેલું હોય? કાર્બોનાઇલ કમ્પાઉન્ડ समूह, का तो भाई एरोमेटिक कार्बोनाइल कंपाउंड COO समूह कोना साथे जोड़ाયેલો હોય? ફિનાઇલ રિંગ સાથે જોડાયેલો હોય, ફિનાઇલ રિંગ સાથે જોડાયેલ હોય. ત્યારે કઈ ઇફેક્ટ જોવા મળે? મેસોમેરિક ઇફેક્ટ. મેસોમેરિક એટલે કે બોન્ડ નું ટ્રાન્સફોર્મેશન થશે. બોન્ડ એક બંધના બંને બોન્ડ, પાઈ બોન્ડ અહીંયા દેખાય છે, પાઈ બોન્ડ. આ પાઈ બોન્ડ તૂટશે અને ટ્રાન્સફોર્મેશન થશે, બરાબર. હા, તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો બેઝિક કન્સેપ્ટ છે, જોયેલો જ હશે બધાએ. તો જોડાયેલ હોય ત્યારે શું થાય છે? મેસોમેરિક ઇફેક્ટ જોવા મળે છે. મેસોમેરિક ઇફેક્ટ જોવા મળે. હવે આ મેસોમેરિક ઇફેક્ટ જોવા મળે એનો મતલબ એવો થાય કે સીધું મેસોમેરિક ઇફેક્ટના કારણે શું થાય? બંધ લંબાઈ, મેસોમેરિક ઇફેક્ટના કારણે એક બંધ લંબાઈ શું થાય? વધે છે. બંધ લંબાઈ વધે અને બંધ કેવો બને? નિર્બળ બને. હવે બંધ નિર્બળ બને એટલે કે આવૃત્તિમાં શું થાય? ઘટાડો. શું જોવા મળશે? આવૃત્તિ, શોષણની આવૃત્તિ, બરાબર. એમાં શું જોવા મળશે? ઘટાડો. તો એક સિમ્પલ ઉદાહરણ છે, આપણે મેં સિમ્પલ એસિટોન લઉં, CH3CO CH3, બરાબર, જેની તરંગ સંખ્યા લગભગ અરાઉન્ડ 1720 કે 1715 અરાઉન્ડ હશે. આવૃત્તિ કેટલી હશે? 1715 સેન્ટીમીટર ઇનવર્સ. બટ જ્યારે પણ આમાં વિસ્થાપન થાય, અલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ ફોર્મ થાય આમાંથી, બરાબર. અહીંયા મેં CH3 કહેતો તો કોઈ પ્રશ્ન નહીં, હાઇડ્રોજનની જગ્યાએ, બરાબર. તો અહીંયા આવૃત્તિમાં શું થશે? એક્સ્ટ્રીમલી ઘટાડો થશે, કેમ કે મેસોમેરિક ઇફેક્ટ જોવા મળશે, કેમ કે પાઇબોન્ડ દેખાય છે, તો પાઇબોન્ડના કારણે અહીંયા મેસોમેરિક ઇફેક્ટ જોવા મળશે અને આવૃત્તિમાં ઘટાડો થશે. અને આ આવૃત્તિમાં ઘટાડો 1706 થી 1710 કે 1686 સેન્ટીમીટર ઇનવર્સ, એટલે કે ડાઉન જાય છે ખાસું બધું, બરાબર. આવૃત્તિમાં ઘટાડો થાય છે. એ જ પ્રમાણે આ ભાઈનો 1695 અરાઉન્ડ મળશે, કેમ કે એરોમેટિક રિંગ લાગી છે. નહીતર એકલું કાર્બોનાઇલ સીધું હોય તો સીધું કાર્બોનાઇલ હોય, આ બાજુ CH3, અહીંયા CH3 હોય તો 1715 થી 20 અરાઉન્ડ મળશે. બટ એરોમેટિક રિંગ લાગી 1695 થઈ ગયું. તો આ હતું શું હતું? ઇલેક્ટ્રોનિક ઇફેક્ટમાં મેસોમેરિક ઇફેક્ટ એટલે કે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ ક્રિયાશીલ સમૂહ જે ડબલ બોન્ડ ધરાવતો, એની બાજુમાં ડબલ બોન્ડ ધરાવતું કમ્પાઉન્ડ હોય, આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ કાં તો એરોમેટિક રિંગ હોય, તો એમાં મેસોમેરિક ઇફેક્ટ થાય. મેસોમેરિક ઇફેક્ટના કારણે આ બંધ લંબાઈ વધે છે, બંધ નિર્બળ બને છે અને તરંગ સંખ્યામાં શું થાય? ઘટાડો થાય છે, બરાબર. તો હતી આ મેસોમેરિક ઇફેક્ટ. એના પછી જો આની જે ફિલ્ડ ઇફેક્ટ, હવે ફિલ્ડ ઇફેક્ટ પણ સિમ્પલ છે, રબ કરી દો. ઇલેક્ટ્રોનિક ઇફેક્ટમાં જ આવશે, બરાબર. ક્ષેત્રીય અસર. તો ઓર્થો દ્વિવિસ્થાપિત બેન્ઝીન હોય, ઓર્થો દ્વિવિસ્થાપિત બેન્ઝીન. હવે ઓર્થો દ્વિવિસ્થાપિત બેન્ઝીનમાં બે ક્રિયાશીલ સમૂહ હોય ઓર્થો સ્થાને, બરાબર. અને એ બે ક્રિયાશીલ સમૂહમાં મેસોમેરિક ઇફેક્ટ, ઇન્ડક્ટિવ ઇફેક્ટ તો જોવામાં આવે છે, સાથે સાથે આ વહીમાં જોવામાં આવશે ક્ષેત્રીય અસર એટલે કે અવકાશીય અવરોધ.
પેરામાં તો આ જોવા નહીં મળે, પેરા સ્થાને બે ક્રિયાશીલ ગ્રુપો લાગ્યા હોય તો, બરાબર. એટલે કે આન્વીય આંદોલનને અસર કરતા પરિબળ ભાઈ આ વાઇબ્રેશન સ્પેક્ટ્રા છે એની શોષણની તીવ્રતામાં ફેરફાર કરે છે, બરાબર. આન્વીય આંદોલન જે છે એની શોષણની આવૃત્તિમાં ફેરફાર કરે. કોણ ફેરફાર કરે છે ભાઈ? આ ક્રિયાશીલ સમૂહો જુદા જુદા જોડાય છે એ, બરાબર છે. તો વેઇટ જોઈએ છે આગળ. નેક્સ્ટ ઇફેક્ટ જોવાની છે આપણી, કઈ છે? ફિલ્ડ ઇફેક્ટ અથવા ભાઈને કહેવાશે ક્ષેત્રીય અસર. ગુજરાતીમાં કહેવાશે ક્ષેત્રીય અસર. તો જોઈ લઈએ ફિલ્ડ ઇફેક્ટ ભાઈ કહેવા શું માંગે છે. તો ઇફેક્ટ આઈ થિંક 4 ફિલ્ડ ઇફેક્ટ. કઈ ઇફેક્ટ? ક્ષેત્રીય અક્ષર, જેને કહેવાશે ફિલ્ડ ઇફેક્ટ, બરાબર. તો જનરલી હોય છે એમ કે જ્યારે પણ ઓર્થો દ્વિવિસ્થાપિત બેન્ઝીન હોય, કે ઓર્થો દ્વિવિસ્થાપિત બેન્ઝીનમાં ઓર્થો દ્વિવિસ્થાપિત બેન્ઝીન જેમાં એક કઈ ઇન્ડક્ટિવ ઇફેક્ટ, ઇન્ડક્ટિવ ઇફેક્ટ એ તો ઓબ્ઝર્વ કરવામાં આવે. વિસ્થાપન હોય તો કયું ગ્રુપ લાગ્યું છે? ડોનેટિંગ વિથડ્રોઈંગ એના દ્વારા ઇન્ડક્ટિવ ઇફેક્ટ એઝ વેલ એઝ મેસોમેરિક ઇફેક્ટ. આ બેનું તો ધ્યાન રાખવામાં આવે છે કે છે કે નહીં. એ સાથે સાથે બીજી અસર અવકાશીય અવરોધ, જેને કહેવાશે સ્ટેરિક હિન્ડરન્સ, અવકાશીય અવરોધ પણ જોવામાં આવે. તો ની સાથે અવકાશીય અવરોધ, અવકાશીય અવરોધ જેને કહેવાશે ઇંગ્લિશમાં કહેવાશે સ્ટેરિક હિન્ડરન્સ, ને પણ ધ્યાનમાં લેવામાં આવે છે, હવે કોઈ ક્રિયાશીલ સમૂહ, સપોઝ મેં કમ્પાઉન્ડ લખું, કાર્બોનાઇલ કમ્પાઉન્ડ દેખાય છે, કાર્બોનાઇલ કમ્પાઉન્ડ એરોમેટિક રિંગ, બરાબર. આ છે CH3 એન્ડ અહીંયા છે કાર્બોનાઇલ, જેનામાં છે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને બાજુના કાર્બન પર હાઇડ્રોજન પર ભાઈ આ રીતના નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન યુગ્મ હોય. તો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક નોન બોન્ડિંગ જે પેર છે એમના વચ્ચે રિપલ્ઝન થાય, અપાકર્ષણ થાય, બરાબર. તો આ અપાકર્ષણના કારણે, એટલે કે એક કમ્પાઉન્ડ સપોઝ આ છે ઓર્થો હેલો એસિટોફિનોન કહી શકાય, ઉદાહરણ તરીકે કોણ છે? ઓર્થો હેલો એસિટોફિનોન. તો એમાં બે સમૂહ જે છે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ દેખાય છે, કાર્બોનાઇલ એન્ડ હેલોજન ના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે શું થાય? રિપલ્ઝન, બરાબર. રિપલ્ઝન અથવા અપાકર્ષણ થાય, અપાકર્ષણ જોવા મળે છે, અપાકર્ષણ થાય. હવે આ અપાકર્ષણના કારણે થાય છે શું? આ જે એરોમેટિક રિંગ જે બોર્ડના પ્લેનમાં છે અને કાર્બોનાઇલ કમ્પાઉન્ડ એ બી બોર્ડના પ્લેનમાં છે, તો એમના વચ્ચે એક મેસોમેરિક ઇફેક્ટ પણ જોવા મળશે. શું જોવા મળે? મેસોમેરિક ઇફેક્ટ. બટ અહીંયા થાય છે શું? આ જે બોર્ડના પ્લેનમાં છે કાર્બોનાઇલ કમ્પાઉન્ડનું આ હાઇબ્રિડાઇઝેશન જે જોવા મળશે તે sp2 પ્રકારનું છે, બરાબર. ડબલ બોન્ડ ધરાવતું છે, sp2 છે. બટ થશે કેવું? અવકાશીય અવરોધના કારણે આ નું કન્વર્ઝન sp3 માં થઈ જશે, sp3 માં થશે, બોન્ડ તૂટી જશે, પાઈ બોન્ડ,
બરાબર, ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવી લેશે, બરાબર. તો એના કારણે અવકાશીય sp3 માં થશે અને આવૃત્તિમાં શું થશે? વધારો થશે. શું જોવા મળશે? વધારો. એટલે કે આ ભાઈની આવૃત્તિમાં વધારો થશે. આ જે છે તે સીસ સમઘટક છે. કયો સમઘટક? સીસ. જ્યારે આ જ ભાઈનો બીજો સમઘટક ટ્રાન્સ સમઘટક. કયો સમઘટક? ટ્રાન્સ. હવે ટ્રાન્સ સમઘટકની વાત કરવામાં આવે તો ભાઈ ટ્રાન્સ સમઘટકમાં સિમ્બલ છે કાર્બોનાઇલ કમ્પાઉન્ડની જે પોઝિશન છે તે બદલાશે. કેવી થશે તે? બરાબર. તો કાર્બોનાઇલ કમ્પાઉન્ડ અપસાઇડ આમ જશે, એડ આ CH3 એન્ડ અહીંયા છે હાઇડ્રોજન. તો અહીંયા અવકાશી અવરોધ કેવો જશે? આ બે વચ્ચે તો ઇન્ટરેક્શન અહીંયા થાય છે, બરાબર. પણ અહીંયા ઇન્ટરેક્શન થવા માટે જગ્યા ઓછી, એટલે કે નજીકમાં છે નહીં, તો અપાકર્ષણ ઓછું થશે. તો આની આવૃત્તિ કેવી હોય? આ સીસની સરખામણીમાં કેવી હોય? આમાં વધારો, એટલે કે સીસ સમઘટકની આવૃત્તિ વધારે. જ્યારે આને સમઘટકને કહેવાય છે ટ્રાન્સ. તો ટ્રાન્સની આવૃત્તિ કેવી હોય છે? ઓછી હોય છે, સીસની સરખામણીમાં ઓછી હોય છે. તો આ અસરને કઈ અસર કહેવામાં આવે છે? ભાઈ સિમ્પલ છે, આ અસરને કહેવામાં આવે છે ક્ષેત્રીય અસર. મેસોમેરિક ઇફેક્ટ, ઇન્ડક્ટિવ ઇફેક્ટ તો ધ્યાનમાં લેવામાં આવે જ છે, બટ સાથે સાથે શું જોવામાં આવે? આ ભાઈ જે છે તેની ક્ષેત્રીય અસર, એટલે કે અવકાશીય અવરોધ જોવામાં આવે છે. અવકાશીય અવરોધ એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના જે લોબ્સ છે, બરાબર, લોબ્સ ફોર્મમાં દર્શાવીએ તો આ લોબ્સ ફોર્મમાં દર્શાવવામાં આવે તો આ લોબ્સ વચ્ચે શું થાય? રિપલ્ઝન થાય. તો આ રિપલ્ઝનને અવકાશી અવરોધ જે આવે અને એ લોકો વચ્ચે જે ઇન્ટરેક્શન થાય, બરાબર, આકર્ષણની કે અપાકર્ષણની આંતરક્રિયા થાય, એના કારણે આપણી શું થાય? મોલેક્યુલર વાઇબ્રેશન, આણ્વીય આંદોલનમાં શું થાય? ફેરફાર થાય છે, જેને ફિલ્ડ ઇફેક્ટ અથવા ક્ષેત્રીય અસર કહેવામાં આવે છે. તો આ તો ક્ષેત્રીય અસર. એના પછી નેક્સ્ટ છે હાઇડ્રોજન બંધન. જનરલી હાઇડ્રોજન બંધન કોને કહેવાય? તો જ્યારે પણ કોઈ પણ મોલેક્યુલ હોય જે હાઇડ્રોજન પરમાણુ સાથે સાથે વિષમ પરમાણુ જેવા કે નાઇટ્રોજન, સલ્ફર, ઓક્સિજન, એટલે કે વધારે વિદ્યુત ઋણતા ધરાવતા નાઇટ્રોજન, સલ્ફર, ઓક્સિજન કે હેલોજન જેવા સમૂહો ધરાવતું હોય, તો આ વિષમ પરમાણુ જેની વિદ્યુત ઋણતા વધારે, જેના પર આંશિક ઋણ વીજભાર આવે, અને હાઇડ્રોજન પર આંશિક ધન વીજભાર, અને જે ક્રિએટ થાય તેને શું કહેવાય? હાઇડ્રોજન બંધન. અને જનરલી હાઇડ્રોજન બંધનના કારણે શોષણની તીવ્રતા, એટલે કે વેવ નંબર્સમાં શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે. અને હાઇડ્રોજન બંધન ભાઈ ડિટેલમાં આવશે, બટ આ એક ઇફેક્ટ તરીકે જોઈ લઈએ, બરાબર છે. ડિટેલમાં આનો એક આખો લેક્ચર થશે હાઇડ્રોજન બંધન. તો હાઇડ્રોજન બંધન જનરલી બે પ્રકારના જોવા મળે છે. એક ઇન્ટ્રામોલેક્યુલર હાઇડ્રોજન બંધન અને ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બંધન. હવે ઇન્ટરમોલેક્યુલર, ઇન્ટર નામ છે ઇન્ટર, તો ઇન્ટર એટલે કે બે જુદા જુદા અણુઓ વચ્ચે જે બોન્ડ બને, બરાબર. બે જુદા જુદા અણુઓ વચ્ચે જે બોન્ડિંગ થાય, હાઇડ્રોજન બંધન બને, તેને ઇન્ટરમોલેક્યુલર કહેવાય. અને પોતાના એક જ અણુમાં હાઇડ્રોજન બંધન ક્રિએટ થાય, તેને ઇન્ટ્રામોલેક્યુલર કહેવામાં આવે છે, બરાબર છે. તો જોઈએ, પાંચમા નંબરનું છે હાઇડ્રોજન બંધન. હવે હાઇડ્રોજન બંધનની વાત કરીએ તો હાઇડ્રોજન બંધન તો અણુ હાઇડ્રોજન પરમાણુ સાથે નાઇટ્રોજન, સલ્ફર, ઓક્સિજન, હાઇડ્રોજન જેવા વધારે વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ, વધારે વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ
હોય તો હાઇડ્રોજન બંધન જોવા મળે છે, બંધન જોવા મળે છે. એટલે કે જનરલી બે પ્રકારના હાઇડ્રોજન બંધન હોય. એમાં પહેલો પ્રકાર છે કયો છે? ઇન્ટરમોલેક્યુલર. પહેલો પ્રકાર છે મોલેક્યુલર હાઇડ્રોજન બંધ. ઇન્ટરમોલેક્યુલર એટલે કે બે જુદા જુદા પરમાણુ. સપોઝ ઉદાહરણ તરીકે લઈએ તો આપણો ભાઈ છે OH, બરાબર. ફિનોલ છે, ફિનોલ, બેન્ઝીન પર OH. હવે સીધી વસ્તુ છે, ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે તો બંધના ઇલેક્ટ્રોન પોતાના તરફ સ્ટ્રેચ કરે તો આના પર આંશિક ધન વીજભાર. બાજુમાં બીજો પરમાણુ હોય છે, બાજુમાં બીજો સોલ્યુશનમાં બીજો પરમાણુ હોવાના છે. તો આ બીજો પરમાણુ જે પણ OH ફિનોલનો જ છે, OH, તો આના પર આંશિક ઋણ વીજભાર, આના પર આંશિક ધન વીજભાર. બાજુમાં ત્રીજો OH, બરાબર છે, ત્રીજો OH. તો ત્રીજો OH હોય તો આ ત્રીજો OH માં પણ સેમ ટુ સેમ OH, આના પર આંશિક ઋણ વીજભાર, આના પર આંશિક ધન વીજભાર. દેખાય છે? તો થશે કેવું, આ ઋણ વીજભાર અને ધન વીજભાર વચ્ચે વન ટાઈપ ઓફ એક એટ્રેક્શન ઉત્પન્ન થાય અને આ જ કહેવાય છે H બંધ. કયો બંધ? H બંધ. અને બે જુદા જુદા અણુઓ વચ્ચે બને, બે ફિનોલના જુદા જુદા અણુઓ વચ્ચે બને એટલે કે ઇન્ટરમોલેક્યુલર H બંધ કહેવામાં આવે છે, બરાબર. ઇન્ટરમોલેક્યુલર H બંધ. અને આ H બંધના કારણે શોષણની આવૃત્તિમાં શું થાય? શોષણની આવૃત્તિ જે છે, આવૃત્તિમાં શું થાય? ઘટાડો જોવા મળે. શું મળે? ઘટાડો. હાઇડ્રોજન બંધનના કારણે શું કહેવાય? શોષણની આવૃત્તિમાં ઘટાડો જોવા મળે અને આનું સોલ્યુશન કેવું હોય? કોન્સન્ટ્રેટેડ હોય. કોન્સન્ટ્રેટેડ એટલે કે સાંદ્ર દ્રાવણ હોય. કેવું હોય? સાંદ્ર દ્રાવણ. તો સાંદ્ર દ્રાવણમાં આ બોન્ડ જે છે, સાંદ્ર દ્રાવણ જે છે, આનો જે બોન્ડ છે તે બહોળો, બ્રોડ બેન્ડ બને છે. કયો? બ્રોડ અથવા બહોળો પટ્ટ જોવા મળે, બહોળો પટ્ટ જોવા મળે. અને મંદ દ્રાવણ હોય, મંદ એટલે કે ડાયલ્યુટ સોલ્યુશન હોય. તો આ સોલ્યુશનમાં આનો જે પીક જોવા મળે છે એકદમ શાર્પ હોય, તીક્ષ્ણ પીક જોવા મળે છે, તીક્ષ્ણ પીક જોવા મળે IR સ્પેક્ટ્રમમાં. ખબર પડે? એકદમ સિમ્પલ છે. અને બીજો પ્રકાર છે, બી પ્રકાર, ઇન્ટ્રામોલેક્યુલર H બંધ. હવે ઇન્ટ્રામોલેક્યુલર એટલે કે એકનો એક જ અણુમાં હાઇડ્રોજન બંધન જોવા મળે. હવે એકનો એક અણુમાં હાઇડ્રોજન બંધન કઈ રીતે જોવા મળે તેની વાત કરીએ તો અહીંયા લખી દઉં મેં ભાઈનું છે આપણું કમ્પાઉન્ડ, બરાબર. તો અહીંયા OH ગ્રુપ તરીકે આપણું છે OH. તો અહીંયા જે બોન્ડ સ્ટ્રેચ થયેલો હશે ઓક્સિજન પર આંશિક ઋણ વીજભાર, આના પર આંશિક ધન વીજભાર. અને ઓર્થો સ્થાને અહીંયા સપોઝ હાઇડ્રોજન છે, બરાબર. તો બંધના ઇલેક્ટ્રોન આના તરફ સ્ટ્રેચ થયેલા છે માઇનસ ચાર્જ. તો અહીંયા માઇનસ ચાર્જ, હાઇડ્રોજન પરમાણુ પર માઇનસ ચાર્જ અને હાઇડ્રોજન પર કયો ચાર્જ? પોઝિટિવ ચાર્જ છે. તો એ બે વચ્ચે વન ટાઈપ ઓફ એટ્રેક્શન ક્રિએટ થાય. જેને કયો કહેવાય? H બંધ કહેવામાં આવે છે. કયો બંધ કહેવાય? H બંધ. અને H બંધ બને ઇન્ટ્રામોલેક્યુલર તો આવૃત્તિ શું થાય છે ભાઈ? ઘટે છે. સિમ્પલ છે. જ્યારે પણ હાઇડ્રોજન બંધન જોવા મળે તો આવૃત્તિમાં ઘટાડો જોવા મળે. આ ઇન્ટ્રામોલેક્યુલર H બંધ. ત્યાર પછી છે નેક્સ્ટ પરિબળ ક્ષેત્રીય અસર પતિ, હાઇડ્રોજન બંધન પત્યું, સંકરણ, હાઇબ્રિડાઇઝેશન. હવે સંકરણની વાત કરીએ તો જુદા જુદા પ્રકારના સંકરણ જોવા મળે છે, બરાબર. રબ કરી દઉં, આપણા બહુ બધા પરિબળો પત્યા છે ભાઈ. સ્ક્રીનશોટ લઈને લખી લેજો.
તો એના પછી જે નેક્સ્ટ હાઇબ્રિડાઇઝેશન અથવા સંકરણ. વેટ, આપણું છઠ્ઠું પરિબળ છે સંકરણ. હવે સંકરણની વાત કરવામાં આવે તો જુદા જુદા પ્રકારના સંકરણ જોવા મળે. તો sp3 હાઇબ્રિડાઇઝેશન હોય, જુદા જુદા સંકરણ એટલે કે સપોઝ CH બોન્ડ હોય. હવે CH સ્ટ્રેચિંગ બોન્ડ હોય, કોઈ પણ CH, આ કાર્બનનું સંકરણ કયું છે? આ કાર્બનનું સંકરણ sp3 હોય. કયું હોય? sp3 હાઇબ્રિડાઇઝેશન. તો આ ભાઈનો સ્ટ્રેચિંગ બેન્ડ 2850 થી 2960 સેન્ટીમીટર અરાઉન્ડ જોવા મળે. બટ જેમ જેમ સંકરણમાં વધારો થાય તો આ સ્ટ્રેચિંગ બેન્ડ એટલે કે આ આવૃત્તિમાં વધારો થાય, એટલે કે હાઇબ્રિડાઇઝેશન sp3 થી sp2 જાય, sp2 અને sp2 થી sp જાય, તો આમાં આવૃત્તિ શું થાય? વધે છે. કેમ? સિમ્પલ છે. હવે sp2 હાઇબ્રિડાઇઝેશન થાય, ડબલ બોન્ડ CH થાય, તો અહીંયા જો બંધ ક્રમાંક વધ્યો, બરાબર? બંધ ક્રમાંક વધ્યો એનો મતલબ k ની વેલ્યુ વધે છે. સૂત્ર આપણે જોયું 1/2πc વાળું, તો k ની વેલ્યુ વધે, બરાબર? ફોર્સ કોન્સ્ટન્ટ વધે છે, તો આવૃત્તિમાં તો સીધો વધારો થવાનો. તો આ ભાઈનો બેન્ડ હોય 3030 થી 3080 અરાઉન્ડ જોવા મળે છે, બરાબર? આમાં હાઇબ્રિડાઇઝેશન કયું હોય? sp2 હોય. અને લાસ્ટ થર્ડ વન છે આપણી જોડે, થર્ડ વન છે ટ્રિપલ બોન્ડ ધરાવતું સંયોજન અલ્કાઇન, બરાબર? અલ્કાઇન ટ્રિપલ બોન્ડ ધરાવતું આમ, બરાબર? આનું હાઇબ્રિડાઇઝેશન કયું હોય? sp હોય. કાર્બન કાર્બન આમ હોય તો અહીંયા જોવામાં આવે તો ટ્રિપલ બોન્ડ જોવા મળે. સંકરણ હાઇબ્રિડાઇઝેશન કયું છે? sp. તો sp હોય તો આનો બોન્ડ સ્ટ્રેચિંગની આવૃત્તિ છે, તો આવૃત્તિમાં શું થશે? વધારો થશે. એટલે આવૃત્તિ એટલે કે તરંગ સંખ્યામાં વધારો થશે. અને આ ભાઈનો તરંગ સંખ્યા હશે 3200 થી 3300 સેન્ટીમીટર ઇનવર્સ. એટલે કે જેમ જેમ શું થાય ભાઈ? હાઇબ્રિડાઇઝેશન sp3 અહીંયા sp3 છે, sp3 થી sp2 થી sp માં જાય તો ભાઈ બંધ સંખ્યા વધે મીન્સ ફોર્સ કોન્સ્ટન્ટ. બંધ ગુણકતા વધે મીન્સ ફોર્સ કોન્સ્ટન્ટ તો વધવાનો છે, જે આગળના ટોપિકમાં ડિસ્કસ કર્યું હતું. અને છેલ્લું છે બોન્ડ એંગલ, બરાબર? લાસ્ટ ટોપિક છે આપણો સાતમો અસર કરતું પરિબળ કોણ છે? બોન્ડ એંગલ. હવે બોન્ડ એંગલની વાત કરીએ તો જનરલી સાયક્લિક સ્ટ્રક્ચર હોય જેમાં બોન્ડ એંગલ ક્રમશઃ ઘટતો જાય. જેમ જેમ બોન્ડ એંગલ ઘટે એટલે કે બોન્ડ સ્ટ્રેન વધવાનું, રિંગમાં સ્ટ્રેન વધવાનું, કેમ કે ઇલેક્ટ્રોન નજીક આવશે, બોન્ડિંગ ઇલેક્ટ્રોન નજીક આવે તો રિપલ્ઝન વધવાનું. તો આના કારણે થાય છે કે ભાઈમાં આપણું જે ક્રિયાશીલ ગ્રુપ જે છે એનો જે સ્ટ્રેચિંગ વાઇબ્રેશનનો જે બેન્ડ છે તેમાં શું થાય છે? વધારો, આવૃત્તિમાં વધારો થાય છે. જેમ જેમ રિંગ નાની થતી જાય એટલે કે બોન્ડ એંગલ ઘટે, બરાબર? અને છેલ્લો પરિબળ છે આપણું સાતમું, બોન્ડ એંગલ અથવા બંધ ખૂણો. હવે બંધ
ખૂણોની વાત કરો, બોન્ડ એંગલની વાત કરીએ તો કોઈ પણ કમ્પાઉન્ડ હોય, બરાબર. સપોઝ આપણું ગ્રુપ લાગ્યું છે ભાઈમાં, સપોઝ છે સાયક્લોહેક્ઝેનોન, આમ છે. જનરલી 120 થી નીચે, 120 થી ઓછો બોન્ડ એંગલ થાય, ઓછો બોન્ડ એંગલ થાય, બોન્ડ એંગલ થાય તો આવૃત્તિમાં શું થાય? વધારો જોવા મળશે. કઈ રીતના? તે આ ભાઈનું કાર્બોનાઇલનું સ્ટ્રેચિંગ બેન્ડ જે છે તો 1718 અરાઉન્ડ છે, 1718 સેન્ટીમીટર છે. બટ જ્યારે આ 5 મેમ્બર રિંગ થાય એટલે કે બોન્ડ એંગલમાં શું થશે ભાઈ? ઘટાડો થયો, બોન્ડ એંગલ ઘટ્યો. ગ્રુપ તો આ જ છે કાર્બોનાઇલ, તો બોન્ડ એંગલ ઘટ્યો તો આ ભાઈમાં આવૃત્તિમાં શું થશે? વધારે. એટલે કે આવૃત્તિ કેટલી થશે? 1746 સેન્ટીમીટર ઇન્વર્સ થશે. અને જો હજી બી બોન્ડ એંગલ ઘટે કે આ રિંગ, સાયક્લિક રિંગ છે તે 4 મેમ્બર રિંગમાં કન્વર્ટ થાય, બરાબર. સાયક્લોબ્યુટેનોન આમ બને. હરકી દોરી દો, એકદમ પરફેક્ટ દોરી છે ભાઈ. આમ ના દોરવી હોય તો સીધું આમ બી દોરી શકો, કોઈ પ્રોબ્લેમ છે નહીં. આમ બી દોરી શકાય, બરાબર છે. આમ દોરી શકે. તો અહીંયા બોન્ડ એંગલ 90 નો થઈ ગયો, દેખાય છે 90 નો. તો જેમ બોન્ડ એંગલ ઘટતો જાય, બરાબર, તો આવૃત્તિમાં શું થશે? વધારો. તો આ ભાઈની આવૃત્તિ લગભગ 1750 થી 1778 સેન્ટીમીટર ઇન્વર્સ સુધીની જોવા મળશે. એટલે કે જેમ જેમ બોન્ડ એંગલ ઘટે, બંધ ખૂણો ઘટે, એટલે કે 120 થી નીચે જાય, એટલે કે આ બોન્ડ સ્ટ્રેન, અહીંયા રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે પણ રિપલ્ઝન હશે, એના કારણે આવૃત્તિમાં શું થશે? વધારો. તો આપણે જુદા જુદા પરિબળો જોયા. એમાં પહેલું પરિબળ હતું શું હતું ભાઈ? લઘુકૃત દળ અથવા માસ ઇફેક્ટ હતી. બીજી વસ્તુ હતી ફોર્સ કોન્સ્ટન્ટ, યાદ હોય તો બંધ અચળાંક. ત્રીજું પરિબળ જોયું હતું આપણે ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ હતી. એમાં ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ. હવે ઇલેક્ટ્રોનિક ઇફેક્ટમાં જોયેલું આપણે કઈ? મેસોમેરિક ઇન્ડક્ટિવ ઇફેક્ટ અને ફિલ્ડ ઇફેક્ટ. એક વસ્તુ બાકી રહી ગઈ, ત્રણ થયું. ચોથી વસ્તુ આપણે જોયેલી શું? કપલિંગ, વાઇબ્રેશન કપલિંગ જોયેલું. બે વાઇબ્રેશન, ફંડામેન્ટલ વાઇબ્રેશન અને ઓટોનનું કોમ્બિનેશન થાય અને ફર્મી રેઝોનન્સ મળે, એના કારણે ફેક્ટર એ અફેક્ટિંગ થશે, બરાબર. ત્યાર પછી ફિલ્ડ ઇફેક્ટ પછી આપણે જોયેલું શું? હાઇડ્રોજન બંધન, ઇન્ટ્રા અને ઇન્ટર, જેમના ડિસ્કસ કર્યું. એના પછી જોયું આપણે ઇન્ટ્રા જોયું, એના પછી સંકરણ, અને આ લાસ્ટ છે બોન્ડ એંગલ. તો આ હતા આપણા શું? અણ્વીય આંદોલનને અસર કરતા પરિબળો. એકદમ સિમ્પલ વસ્તુ છે ભાઈ, બરાબર. તો બોન્ડ જે છે, સ્ટ્રેચિંગ બોન્ડ અણ્વીય આંદોલનને આ અસર કરે છે, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું જુદા જુદા વાઇબ્રેશન અને વાઇબ્રેશનની વેલ્યુઓ જોવાની છે, બરાબર. આવૃત્તિની વેલ્યુઓ જોવાની છે અને એ વેલ્યુ ઇમ્પોર્ટન્ટ છે. તો નેક્સ્ટ લેક્ચરમાં એનું ડિસ્કશન કરીશું ને ત્યાર પછી એક્ઝામ્પલ પર જોઈશું. ત્યાં સુધીમાં કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો. અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ભાઈ રેડ બટન પર ક્લિક કરો અને લેક્ચરને મેક્સિમમ શેર કરો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા IR ની વાઇબ્રેશનની વેલ્યુ સાથે, અને એના પછી જોઈશું એક્ઝામ્પલ.